નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગરના 22 કિશોરો સ્કેટિંગ કરીને ભાવનગરથી દ્વારકા જવા નીકળ્યા. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ અને સંતો દ્વારા તેમની યાત્રાના શુભેચ્છા સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. ઠાકોરજીના દર્શન સાથે સામાજિક ઉન્નતિના સુંદર વિચાર સાથે ભાવનગર લાયન્સ સ્કેટિંગ ક્લબના 6 વર્ષથી લઈ 17 વર્ષ સુધીની ઉંમરના 22 જેટલા કિશોરો આજે સ્કેટિંગ કરીને ભાવનગરથી દ્વારકા જવા નીકળ્યા છે. આજે તારીખ 25 ડિસેમ્બરથી શરૂ કરી તેઓ 400થી વધુ કિલોમીટરનું અંતર કાપી 28 ડિસેમ્બરે દ્વારકા પહોંચી. આ કાર્યક્રમ દ્વારા કિશોરોનો સ્કેટિંગ રેકોર્ડ પણ થનાર છે. આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો મોબાઈલથી દૂર રહી રમતગમતના ક્ષેત્રે પ્રેરાય અને સમાજમાં કંઈક અલગ કરવાની પ્રેરણા આપવાનો આવો કાર્યક્રમ યોજવાની જાણ આ કિશોરો દ્વારા કરાય છે. અને આવી જ રીતે તમામ યુવાનોને પ્રેરણા આપતા રહ્યો. આવી જ રીતે માનસિક રીતે અને શારીરિક રીતે ફિટ રહેજો. જય માતાજી અને જય દ્વારકાધીશ. આજ રોજ તારીખ 25 ડિસેમ્બર 2025ના રોજ અમે લાયન્સ સ્કેટિંગ ક્લબના ટોટલ 22 બાળકો ભાવનગરથી દ્વારકા સ્કેટિંગ કરીને નીકળ્યા છીએ. ટોટલ 420 કિલોમીટરનો અંતર આજે સવારે અમે 10 વાગ્યે નીલમબાગથી શરૂ કર્યું. ત્યારથી ભાવનગર તંત્ર, તમામ રાજકીય ક્ષેત્ર, ભાવનગર ટ્રાફિક પોલીસ તેમજ બધા જ ભાવિ ભક્તોનો તેમજ ભાવનગરની જનતાનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો છે. તેમજ આ 420 કિલોમીટરની યાત્રા અમે તારીખ 28ના રોજ બપોરે અમે પહોંચશું. તેમજ આ સાથે આ મારો ઉદ્દેશ એ જ છે કે આજનું બાળક સામાજિક ક્ષેત્રે આગળ વધે તેમજ વ્યસન મુક્ત આજની યુવા પેઢી બને એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તેમજ અમે લોકો આ આખી યાત્રા અમે નિર્વિઘ્ન રીતે પૂર્ણ કરીએ એવી આપ સૌ પાસેથી આશા રાખીએ છીએ. समाचार प्रसारण आपना मोबाइल पर तरत ज लाइक करो, शेर करो અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.